ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કચરો સળગતા જોઈ પ્રદૂષણના વિચારે ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો અને પોતાની સ્વાસ્થ્ય વિભાગમાં સ્કૂલમાંથી તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ ભાગ લઈ પ્રથમ નંબરે આવ્યો છે. ત્યારે આગામી દિવસમાં પ્રોજેક્ટ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે. ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે. વધુ ગરમી, ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે. વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે. ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતો અને જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય ધોરણ 10માં અભ્યાસ કરતા પ્રજવીનસિંહે ચંપાવત મહેમદાવાદ ગયો ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો સળગતો જોવા મળ્યો, જેથી પ્રદૂષણ જોવા મળ્યું. આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રજવીનસિંહ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું અને 15 દિવસમાં 8,000થી વધુ ખર્ચ કરી અલગ અલગ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી દીધો. અને સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગમાં શિક્ષક ભીખાભાઈજી આચાર્યના માર્ગદર્શન હેઠળ પ્રજીવનસિંહ ચંપાવત અને શ્રેય મહેતા ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વસ્તિક સ્કૂલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને જાન્યુઆરી 2024માં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લીધો. તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો. હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે, જેને લઈ હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવેલ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જોકે હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો ઈડરમાં, જિલ્લા કક્ષાનો અમદાવાદ ખાતે, ઝોન કક્ષાનો અને જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે. જ્યાં પ્રોજેક્ટ સાથે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે. ગુજરાતમાંથી રાજ્ય કક્ષાએ 5 વિભાગમાં પ્રથમ નંબરે આવનાર પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે, જેમાં હેલ્થ વિભાગમાં સાબરકાંઠા, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ વિભાગમાં રાજકોટ, એગ્રીકલ્ચરલ વિભાગમાં સુરત, કમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં અમરેલી અને કોમ્પિટિશન થિંકિંગ વિભાગમાં દાહોદ જિલ્લો પોતાના પ્રોજેક્ટ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ. અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થયેલું છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વાતાવરણમાં ફેરફાર થાય છે. અને એકવાર હું મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા ગયેલો ત્યારે મેં રસ્તામાં પિરાણામાં જોયું કે ડમ્પિંગ સાઇટ હતી, ત્યાં 24 કલાક કચરો સળગાવવાનું કામ ચાલુ હતું. તો પછી અમે ઘરે આવ્યા. પછી થોડા સમયમાં અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન થયું, તો મેં પાર્ટિસિપેટ કર્યું અને મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો. અને આ પ્રોજેક્ટ અમારો બનાવવામાં 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો થયો છે. અને આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને પર્યાવરણને બચાવવું. આ પ્રોજેક્ટની અંદર અમે એક જાર બોક્સ બનાવ્યું છે. તેની આજુબાજુ 3 હીટિંગ પેનલ લગાવેલા છે. હીટિંગ પેનલ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે. એ રૂપાંતરિત થયેલી ઉર્જા બેટરીમાં સેવ થાય છે અને સેવ થયેલી ઉર્જા રાતે આપણે સ્ટ્રીટ લાઇટમાં બધે વાપરી શકીએ છીએ. પછી જે કચરો સળગાઈને જે પ્રદૂષણ થયું એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે. વોટર ટેન્કમાં અમે પંપ મૂક્યો છે. તે પંપ દ્વારા પાણી, જે પ્રદૂષિત પાણી છે તે ફિલ્ટરમાં આવે છે. ફિલ્ટરમાં પાણી સાફ થઈને કુલન્ટમાં આવે છે. કુલરમાં પાણી ઠંડુ થઈ જાય છે અને પછી આ બધી પ્રોસેસ થયા બાદ પાછું પાણી તે ટેન્કમાં જ જતું રહે છે. પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે પાણીની સપાટી પર તરે છે. એટલે અમે પાણીની સપાટી પર રોલર લગાવ્યું છે. તે રોલર જ્યારે ફરે છે ત્યારે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે અને તે કાર્બનને આપણે ખાતર બનાવવાના કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ. અમારો પ્રથમ સાયન્સ ફેર હિંમતનગર હતો, પછી જિલ્લા લેવલનો સાયન્સ ફેર ઈડર હતો અને પછી ઝોન લેવલનો સાયન્સ ફેર અમદાવાદ હતો અને ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો. પછી અમે જુનાગઢ રાજ્ય લેવલ માટે ગયા, ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને હવે અમે દિલ્હી નેશનલ લેવલના સાયન્સ ફેર માટે જઈ રહ્યા છીએ. તો અમારી એવી આશા છે કે આ પ્રોજેક્ટને અમલ મૂકવામાં આવે તો ભારત દેશને, ગુજરાતનો અને સાબરકાંઠા માટે ગૌરવની વાત કહેવાય. અને આ પ્રોજેક્ટનામાં મુખ્ય હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણને બચાવવું. ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટમાં જાર બોક્સની અંદર સળગાવેલી કચરાની બાજુમાં હીટિંગ પેનલ લગાવેલ છે. કચરાથી ઉર્જા ઉત્પન્ન થઈ તેનો પાવર બેટરીમાં સેવ થાય છે અને તે પાવરથી તેની બાજુમાં સેટ કરેલ LED બલ્બ હીટિંગ પેનલને મળેલી ગરમીની મદદથી ચાલુ થાય છે. સળગાવેલ કચરાનો ધુમાડો પાઇપમાં થઈ વોટર ટેન્કમાં આવે છે, જે વોટર પંપ વડે પાઇપમાં થઈ વોટર કુલિંગ એર ફિલ્ટરમાં આવે છે. પ્રદૂષણથી ઉત્પન્ન થયેલો કાર્બન પાણીની ઉપર તરવા લાગે છે અને પછી તે કાર્બન ફિટ કરેલ રોલરની સપાટી પર જામી જાય છે.
આ જામેલો કાર્બન એક તરફ એકઠો થાય છે, જેથી પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે. જોકે પ્રજીવનસિંહે આગામી દિવસ રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ આ પ્રગતિનો નંબર 1ની સિરીઝ નહીં તૂટે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ પ્રોજેક્ટ દેશમાં અમલ કરવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટમાંથી વીજળી તો ઉત્પન્ન થાય, સાથે જ ઉત્પન્ન થયેલ કાર્બનના ઉપયોગથી ચીજવસ્તુઓ પણ બનાવી શકાય છે. સામાન્ય રીતે દરેક બાળકમાં ઈશ્વરે કંઈક કેટલીય ભેટ આપી હોય. જો કે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તે બહાર આવે તો કંઈક નવીન સંશોધનો પેદા થયો હોય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ધોરણ 12માં અભ્યાસ કરી ઇનોવેશનની દુનિયામાં એક નવું જ પગલું સહકારિત કર્યું છે, જેમાં હિંમતનગરના પ્રજવીનસિંહ કુંપાવત નામના બાળકે દિન પ્રતિદિન વધતા જતા કચરા ઉપર નિયંત્રણ મેળવવાની સાથોસાથ તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરી એક નવીન દિશા ચીંધી છે, જે આગામી સમયમાં સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ દેશભર માટે કચરો દૂર કરવા સહિત તેમાંથી ઉર્જા મેળવવાનું સાધન બની રહે તો નવાઈ નહીં. હું પ્રજવીનની સિસ્ટર છું અને પ્રજવીનને આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે, તો એને બધા અલગ અલગ સાયન્સ ફેરમાં ભાગ લીધો. ધીમે ધીમે આગળ વધતો ગયો અને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના સાયન્સ ફેરમાં એને બહુ સારું પ્રદર્શન આપ્યું અને બધામાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો. એટલે અમે એને બહુ જ આનંદની વાત છે અને એને બહુ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તું આની અંદર કન્ટિન્યુ રહે અને આવી જ રીતે આવનારા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફેરમાં એ આગળ વધે અને ત્યાં બી એનો ફર્સ્ટ રેન્ક આવે એવી એને દિલથી શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે ઘર, પરિવાર અને સમાજનું નામ રોશન થાય અને દેશને એનો પ્રોજેક્ટ કઈ ઉપયોગી બને એવી આશા રાખીએ છીએ. જય માતાજી. હું પ્રજવીનની મમ્મી છું. મારો દીકરો નાનપણથી જ એને આ બધી વસ્તુમાં બહુ શોખીન હતો. નાના રમકડાને જોઈને પણ તોડફોડ કરીને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે. મોટો થયો પછી મેં એને સમજાવ્યું કે બેટા હવે તું ભણવામાં ધ્યાન આપ, આ બધું છોડી દે. પણ એને એમાં જ ઇન્ટરેસ્ટ હતો. તો પછી મને એવું લાગ્યું કે ના, ખરેખર આ છોકરો કંઈક કરશે. તો ધીમે ધીમે આગળ વધ્યો અને સ્કૂલમાં બી આવી રીતે વિજ્ઞાન મેળામાં આ બધામાં એને ભાગ લીધો. તો છેક રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે અત્યારે અને હવે નેશનલ લેવલે એને દિલ્હીમાં જવાનું છે. તો હું આશા રાખું કે એને ત્યાં બી એ સક્સેસ જાય અને આપણા દેશ અને સમાજનું ગૌરવ થાય. અને મને બહુ આનંદની વાત છે. માતાજીની દયાથી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો દીકરો સક્સેસ જાય. જય માતાજી. જો કે દિન પ્રતિદિન વૈશ્વિક સમસ્યાઓ સામે માનવી લાચાર બનતો જાય છે, તો ક્યાંક ને ક્યાંક તેમાંથી રસ્તો મેળવવાના મામલે આગળ પણ વધતો જાય. ત્યારે વૈશ્વિક સમસ્યા સમાન ગંદકીના ઢગલામાંથી ઉર્જા મેળવવાની વાત રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ મહત્વનું બની રહે તેમ છે. જો કે ગુજરાત કક્ષાએ પ્રથમ ઇનામ મેળવનાર આ પ્રોજેક્ટ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ કેટલો સફળ બને તે પણ મહત્વરૂપ બની રહેશે. અહેવાલ રાજકુમારસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.